સુપરફાસ્ટ તાજા સમાચારમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। દોસ્તો, તાજા અને મહત્વના સમાચારની વાત કરી લઈએ તો પ્રથમ સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વધુ એકવાર હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। વાત જાણે એમ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા નહીવત છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભર શિયાળે વરસાદનું કારણ અરબ સાગર તરફથી આવતા ભેજયુક્ત પવનને લીધે થઈ શકે છે। આ સાથે આગામી 2-3 દિવસ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર ન થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। મહત્વનું છે કે આજે નલિયામાં 11 થી 14 ડિગ્રી તો અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે। આ સાથે લઘુત્તમ તાપમાન સાથે મહત્વનું તાપમાન પણ ઘટ્યું છે। વિગતો મુજબ 14 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતના બાળકોને અપાશે શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન। ધોરણ 6 થી 12 માટે સરકારે જાહેર કર્યો છે અભ્યાસક્રમ। સમાચારને જાણી લઈએ તો ગુજરાતમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે। આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જાહેરાત કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ માટે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે। ગીતા જયંતિ નિમિત્તે શિક્ષણ વિભાગે પુસ્તકનું વિમોચન કર્યું હતું। આ સાથે ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર કરાયું છે। મહત્વનું છે કે 2024ના નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠનો સમાવેશ કરવામાં આવશે। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને લઈને મહત્વના સમાચાર। ઈડીએ શુક્રવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે। સૂત્રો પાસેથી માહિતી મુજબ આ સમન્સ તેમણે 3 જાન્યુઆરીએ પૂછપરછ માટે હાજર થવું પડશે। અગાઉ ઈડી દ્વારા 2 વખત સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તેઓ પૂછપરછ માટે તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી। તેમણે આરોપ લગાવ્યો હતો કે રાજકીય ઇશારે સમન્સ જારી કરવામાં આવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ તપાસ એજન્સીને કહ્યું કે આ સમન્સ 18 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યું હતું, જેને ચોકસાઈપણે રદ કરીને પાછું લઈ લેવું જોઈએ। તેના જવાબમાં કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે તમારા સમન્સનો સમય અને તેની પાછળના કારણો મજબૂત કરે છે। આ સમન્સ કોઈ ઉદ્દેશ્ય કે તર્કસંગત માપદંડો પર આધારિત નથી। આ રાજકીય હરીફોના ઇશારે મોકલવામાં આવ્યું છે। આ દ્વારા અમે કેન્દ્રમાં સત્તાધારી પક્ષના વિરોધનો અવાજ શાંત કરવા માંગીએ છીએ। અગાઉ આપના નેતા કેજરીવાલને 2 નવેમ્બરે ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવી હતી અને પૂછપરછમાં ભાગ લીધો ન હતો। દર્શક મિત્રો, બીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો ખેડૂતો માટે દિવસે વીજળી મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે નક્કી કરી છે નવી ડેડલાઇન। સમાચારને જાણી લઈએ તો ગુજરાતના ખેડૂતો માટે અગત્યના મુદ્દાની ફરી એકવાર ચર્ચા થઈ છે। ચર્ચાના કેન્દ્રમાં ખુદ મુખ્યમંત્રી જ હતા। મોડાસામાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 2024ના અંત સુધીમાં રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી મળશે। જાહેરાત કરતાની સાથે મંચ ઉપર હાજર ઉર્જા મંત્રીને પણ મુખ્યમંત્રીએ ટકોર કરી દીધી છે। જોકે સિક્કાની બીજી બાજુએ પણ છે કે 2023માં વિધાનસભા બજેટ સત્રમાં નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના 2023ના અંત સુધીમાં અમલી બનશે। આ ડેડલાઇનમાં હવે નવી ડેડલાઇન ઉમેરાઈ છે। 2020માં જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકારનો દાવો હતો કે 2022 સુધીમાં આ યોજના દરેક જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચી જશે।
જેમાં સમયાંતરે મુશ્કેલીઓ આવી અને મર્યાદા લંબાતી જઈ 2024ની ડેડલાઇન મળી છે, ત્યારે કિસાન સૂર્યોદય યોજનાની સંપૂર્ણ અમલવારી થશે। કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી માટે સરકાર સક્રિય થઈ છે। ખુદ મુખ્યમંત્રીએ નોંધ લીધી છે, તેમજ ખેડૂતોને દિવસે વીજળીની ઘણા સમયથી માંગ થઈ રહી છે। ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી મળશે તેવા નિર્ધાર છે। સરકારની જાહેરાતને ખેડૂતોએ આવકારી છે। કિસાન સૂર્યોદય યોજનાની ઝડપી અમલવારી કઈ રીતે છે તે મહત્વનો સવાલ છે। કિસાન સૂર્યોદય યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે છે। દર્શક મિત્રો, ત્રીજા મહત્વના સમાચારની વાત કરી લઈએ તો 3 નવા ક્રિમિનલ લો લોકસભામાં પાસ થયા છે। સમાચાર જાણી લઈએ તો આઝાદી વખતના 3 જૂના કાયદા મોટા ફેરફાર કરી દેવાયા છે। લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા 3 નવા ક્રિમિનલ લોને બિલ પાસ કરી દેવામાં આવ્યા છે। એક કાયદામાં મોબ લિંચિંગ અને સગીરા પર રેપ માટે ફાંસીની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે। કયા 3 નવા કાયદા લોકસભામાં પાસ થયા છે જાણી લઈએ તો ભારતીય ન્યાય સંહિતા 2023, નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ 2023 પાસ કરી દેવામાં આવ્યા છે। સરકારે આઝાદી વખતના રાજદ્રોહના કાયદામાં પણ ફેરફાર કર્યો છે। તેને બદલે દેશદ્રોહનો કાયદો આવ્યો છે, જેમાં સરકાર સામે નહીં દેશ સામે બોલનાર માટે સજાની જોગવાઈ છે। 3 કાયદા પરની ચર્ચામાં બોલતા અમિત શાહે કહ્યું કે 1860માં બનેલી ભારતીય દંડ સંહિતાનો હેતુ ન્યાય આપવાનો નથી, પરંતુ સજા આપવાનો હતો। તેને બદલે હવે ભારતીય ન્યાયિક સંહિતા 2023 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે। અમિત શાહે કહ્યું કે બીજો કાયદો ભારતીય પુરાવા બિલ 2023 છે, જે ભારતીય પુરાવા અધિનિયમ 1872ને બદલે લવાયો છે। મોબ લિંચિંગને લઈને વાત કરી લઈએ તો ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે। અમિત શાહે કહ્યું કે મોબ લિંચિંગ એ ઘૃણાસ્પદ ગુનો છે। આ કાયદામાં અમે મોબ લિંચિંગના ગુના માટે મૃત્યુદંડની જોગવાઈ કરી રહ્યા છીએ।